બાકી અન્ય મહત્વના સમાચારો વિસ્તારથી ટેકાના ભાવે મગફળી ખરીદી નામે કૃષિ વિભાગનું એક મોટું ભોપાળું આવતીકાલથી નહીં થાય ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકારે ગુજકો માસોલને એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી મગફળીની ખરીદી કરનાર નોડલ એજન્સીની પણ કોઈ જાણ નથી કરવામાં આવી ત્યારે આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી હતી સરકારે પરિપત્ર જાહેર કરી એજન્સીના નામ પણ જાહેર કર્યા હતા ત્યારે પરિપત્રમાં ગુજકો માસોલને પણ એજન્સી નિમી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલને નિમણૂક કરવામાં આવી છે ત્યારે મગફળીની ખરીદી માટે 9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે કોણે જાહેરાત કરી કેવી રીતે જાહેરાત કરી આ વાતને લઈને સવાલ ઉઠી રહ્યો છે કારણ કે ખરીદી નહીં થાય ટેકાના ભાવે ખરીદી અને તેમાં હવે ભોપાળું કારણ કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને એ પણ આવતીકાલથી જો કે હવે એમાં ભોપાળું સામે આવ્યું છે ત્યારે ટેકાના ભાવે આવતીકાલથી મગફળીની ખરીદી નહીં થાય વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે મેહુલ ટેકાના ભાવે મગફળી ખરીદીના નામે કૃષિ વિભાગનું એક મોટું ભોપાળું બિલકુલ રાજા વાત કરવામાં આવે તો ખૂબ જ મોટું બેદરકારી પણ કહી શકાય બ્લેન્ડર પણ કહી શકાય આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે પરંતુ જે પ્રમાણે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ સંદર્ભે સત્તાવાર નિવેદન જે છે તે આપ્યું છે તે પ્રમાણે હજુ સુધી આ સંદર્ભે રાજ્ય સરકારે ગુજકો માસોલ જે છે તેને અંગે મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે જાણ કરી નથી એટલે આ પહેલા આ જાહેરાત જે છે તે કરવામાં આવી હતી કે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી જે છે તે શરૂ થશે પરંતુ આ જે મગફળીની જે ખરીદી છે તેની અંદર રાજ્ય સરકારે જે અલગ અલગ એજન્સીઓ બતાવી હતી તેની અંદર ગુજકો માસોલને પણ દર્શાવી હતી અને જે મગફળીની ખરીદી જે થવા માટેની જે એજન્સીઓને નોડલ એજન્સીઓ તરીકે નિમણૂક આપવામાં આવે છે તેની અંદર હજુ સુધી તેમને જાણ કરવામાં નથી આવ્યો આ પહેલા પરિપત્રની અંદર ગુજકો માસોલની એજન્સી નિમી હોવાનો ઉલ્લેખ રાજ્યના કૃષિ વિભાગે જે છે તે કર્યો હતો પરંતુ નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલની નિમણૂક કરવાના સામે હવે પ્રશ્નાર્થ સીધો ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે દિલીપ સંઘાણી પણ તેને સમર્થન આપી રહ્યા છે કે હજુ સુધી તેમને આ સંદર્ભે જાણ કરવામાં નથી આવી મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે અનેક મગફળી જે છે તે બગડી છે અને તેની વચ્ચે જે આવતીકાલથી આશા હતી ખેડૂતોને કે મગફળીની ખરીદી શરૂ થશે તેની અંદર હવે સીધો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આ બેદરકારી અથવા આ બ્લન્ડર જે છે તે કઈ રીતે થયું છે મગફળી માટે 9,32,000 ખેડૂતોએ અત્યાર સુધી રજીસ્ટ્રેશન જે છે તે કરાવ્યું છે અને કૃષિ વિભાગે તેમને હજુ સુધી સત્તાવાર જાણકારી દાદા આપી નથી જી મેહુલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ એટલે એક તરફ ખેડૂતોની આ હાલત છે વરસાદ બાદ મગફળીની શું અને પાકની શું પરિસ્થિતિ છે અને બીજી તરફ ખેડૂતોને થોડી રાહત થઈ હતી કે હવે પાક ખરીદાઈ જશે જો કે એ જાહેરાત ત્યારબાદ આખું એક ભોપાળું સામે આવ્યું છે અને કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે એમની સાથે વાત કરીશું પાલભાઈ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં પાલભાઈ ખેડૂતોને આશા હતી કે આ જે પાક છે આ સિઝનમાં બગડેલો પાક એક તરફ નુકસાની બીજી તરફ એ આશા સાથે પણ હવે આખી આ વાત સામે આવી છે પરિપત્રમાં કેટલીક એજન્સી નિમી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ એમને જાણ નથી આખું આ ભોપાળું એક સામે આવ્યું છે શું કહેશો તમે બેન મને તમારો પ્રશ્ન સમજાયો નથી પાલભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી ખેડૂતોને આશા હતી કે હવે પાક ખરીદાઈ જશે ખરીદદારને જ ખબર નથી આ વાતને લઈને બેન આ સરકારમાં આયોજન જેવી પદ્ધતિ જે હોવી જોઈએ ને આ સરકારમાં છે જ નહીં બરાબર છે બોપાભાઈનું જે રાજ કહેવાય ને તો પેલા કોઈ જોતું નહોતું જોયું નહોતું બોપાભાઈનું રાજ આ બોપાભાઈનું રાજ અત્યારે જોઈ લ્યો એટલે ખબર પડી જાય બેન બહુ દુઃખ સાથે કહેવું પડે કે જેવી રીતે સર્વે મગફળીનું જે હોય કપાસ હોય ડાંગર હોય કે જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું એમાંય તમને વિસંગતતા જોવા મળી કે 29-28 તારીખે કૃષિ વિભાગ પરિપત્ર કરે છે કે 20 દિવસમાં સર્વે પૂરો કરશું રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી પોતાના જ વિભાગે કરેલા જે પરિપત્ર છે એનાથી ઉપર વટાઈને એમ કહે છે કે 7 દિવસમાં સર્વે પૂરો કરશું અત્યારે ટેકાના ભાવે ખરીદી માટે સરકારે પહેલા લાભ પાંચમની જાહેરાત કરી ત્યાર પછી 1 તારીખની જાહેરાત કરી અને મેં આજે જ હમણાં બીજી પેનલમાં જોયું તો એમાં દિલીપભાઈ સંઘાણી એવું કહેતા હતા કે હજી અમને તો ખબર જ નથી એટલે ગુજકો માસોલ જે નોડલ એજન્સી છે ખરીદી કરવા માટેની
એ નોડલ એજન્સીને જ ખબર નથી કે ક્યારે ખરીદી કરવાની છે. એને તો હજી સુધી કોઈ જાણ જ કરવામાં નથી આવી. એટલે બેન, આ સરકારની સિસ્ટમ છે એ માત્ર ને માત્ર જાહેરાત કરી દેવું, ત્યાં એવું લાગે છે કે એનું કામ પૂરું થઈ ગયું. એટલે આ સરકાર 100% જાહેરાત જેવી સરકાર છે બેન, એનાથી વિશેષ કાંઈ નથી. પાલભાઈ, ખેડૂતોની સ્થિતિ આપણે સૌ કોઈએ જોઈ છે છેલ્લા આ 7 થી 8 દિવસમાં. ઉપરથી આ જાહેરાત એને ફરી એકવાર નિરાશ કર્યા છે ખેડૂતોને. હવે શું થવું જોઈએ આપના મતે? બેન, જો પહેલી વસ્તુ અમારી માંગ એ છે કે જે રીતે રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, ભાજપના જિલ્લા પ્રમુખો, ભાજપમાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખો, આ બધા લોકો ખેતરોમાં ગયા, ત્યાંથી મીડિયામાં બાઇટ આપી કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું, સાર્વત્રિક વરસાદ છે, 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ છે, તો પછી સરકાર સર્વે શું કામ કરાવે છે? તો આ એમના સંસદ સભ્યો, મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, એના ઉપર સરકારને વિશ્વાસ નથી. એમ કે જે સર્વસ્વ લૂંટાઈ ગયું છે, તો અમે માગીએ છીએ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની વાત કરીએ છીએ, ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરીએ છીએ. 7 સિઝનથી ખેડૂતો કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બનતા આવ્યા છે. તો સરકારે 7 સિઝનથી જે ખેડૂતો નિષ્ફળ રહ્યા છે પોતાનો પાક લેવા માટે કુદરતના કારણે, એમાં સરકારે મોટું મન રાખી અને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી દેવું જોઈએ. બાકી જાહેરાત તો સરકારે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં 1769 કરોડની કહી દીધી, 500 કરોડ આપી નથી. તે ઓક્ટોબરમાં આ જ રીતે કમોસમી વરસાદ સરકારે જાહેરાત 6 વખત કરી. આજની તારીખમાં 1 વર્ષ વીતવા પછી 1 રૂપિયો આપ્યો નથી. એટલે આ સરકાર માત્ર જાહેરાત જેવી સરકાર છે. હોય તો સરકારે ટેકાના ભાવે અત્યારે ખેડૂતોની જેવી મગફળી છે એવી મગફળી અને ઓછામાં ઓછા 300 મણ ખરીદવી જોઈએ, વહેલામાં વહેલી ખરીદી ચાલુ કરવી જોઈએ અને ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવું જોઈએ. પાક ધિરાણને લઈને આપના દ્વારા ક્યાંય રજૂઆત કરવામાં આવી? શું કોઈ પોઝિટિવ વાત સામે આવી છે? ક્યાંયથી એવું લાગી રહ્યું છે કે નહીં આમાં થઈ શકે એમ છે? બેન, આ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીને આજથી 4 દિવસ પહેલા મેં પોતે કાગળ લખ્યો છે. ત્યાર પછી બીજી વખત જે કાગળ લખ્યો એમાં મેં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજકોટથી જયારે પ્રેસ કરી ત્યારે એમણે પણ આ જ વાતને રિપીટ કરી છે. કહ્યું છે કે ભાઈ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે. એ પુંજાભાઈ વંશ હોય કે પ્રતાપભાઈ દુધાત હોય કે કોઈ પણ આગેવાન, અમારા જેટલા આગેવાનો એ સરકારમાં રજૂઆત કરી છે, દરેક લોકોએ એક જ માંગ મૂકી છે કે ચાલુ વર્ષનું ખેડૂતનું પાક ધિરાણ ઓછામાં ઓછું ચાલુ વર્ષનું, જો આખું દેવું જેવી રીતે યુપીએ સરકારમાં મનમોહનસિંહ સરકારે 72,000 કરોડનું ખેડૂતોનું દેવું માફ કર્યું હતું, એવી રીતે જો સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે ગુજરાતના ખેડૂતોનું, જેવી રીતે ઉદ્યોગપતિઓનું નરેન્દ્ર મોદી સરકારે 16 લાખ કરોડનું દેવું માફ કર્યું અને 9 લાખ કરોડના રાઇટ ઓફ કર્યા છે, તો એવી જ રીતે ખેડૂતોનું પણ દેવું માફ થાય એવી અમારી માગણી છે. પણ આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોની સરકાર નથી. ઉદ્યોગપતિઓના દેવા માફ કરશે પણ ખેડૂતો માટે તો સર્વેના નાટકો કરશે. ઓકે પાલભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો સર્વેમાં વિસંગતતા જોવા મળી હતી. પાલાંબલિયા સાથે વાતચીત કરી એમણે કહ્યું કે કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી પરિપત્રથી ઉપરવટ થઈને નિવેદન આપે છે, કારણ કે જે ખરીદનાર વ્યક્તિ છે એમને જ વાતની જાણ નથી. આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની આધિકારિક જાહેરાત. કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને વાતચીત દરમિયાન અંજુ શર્માએ જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી ખરીદી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. અંજુ શર્મા કે જેમણે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી અને તેમાં જણાવ્યું ટૂંક સમયમાં ખરીદીની નવી તારીખો જાહેર કરવામાં આવશે. આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ કરવાની આધિકારિક જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ખેડૂતોની હાલ આ પરિસ્થિતિ, એક તરફ ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદીની એક આશા હતી, પરંતુ તેમાં પણ એક મોટું ભોપાળું સામે આવ્યું. જો કે ત્યારબાદ વાતચીત થઈ છે. આવતીકાલથી ટેકાના ભાવે મગફળી નહીં ખરીદવામાં આવે, આધિકારિક એક આ સૂચના આપી દેવામાં આવી છે. વાત સામે આવી. અંજુ શર્મા સાથે વાતચીત થઈ. તેમણે કહ્યું કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની જાહેરાત આધિકારિક અને કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા કે જેમની સાથે ખાસ વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી આ પ્રક્રિયા
ખરીદી પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે. આવનાર દિવસમાં શરૂ કરવામાં આવશે. મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ ખરીદીની નવી તારીખો જાહેર કરવામાં આવશે, અંજુ શર્માએ કહ્યું. ત્યારે હાલ ખેડૂતોની જે સ્થિતિ છે, પહેલા કહેવામાં આવ્યું હતું આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. એજન્સીના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પરિપત્રમાં ગુજકો માસોલને એજન્સી નિમી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલની નિમણૂક કરવામાં આવી હતી. મગફળીની ખરીદી માટે 9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે આ તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર, અધિકારિક જાહેરાત થઈ ચૂકી છે કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થાય. કૃષિ અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા કે જેમના દ્વારા માહિતી આપવામાં આવી છે, તેમણે ખાસ વાતચીત દરમિયાન આ વાત કરી છે. વરસાદના કારણે હાલ પૂરતી આ ખરીદી પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મગફળી ખરીદી અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. એટલે આગામી સમયમાં ખેડૂતો પાસેથી આ માલ ખરીદવામાં આવશે. ટૂંક સમયમાં ખરીદીને લઈને કોઈ જેવી માહિતી નથી. આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી નહીં શરૂ થવાની વાત હવે જોકે સામે આવી છે, અને જ્યારે ખરીદી કરવામાં આવશે એ અગાઉ પણ સૂચના આપી દેવામાં આવશે. ત્યારે કોણે જાહેરાત કરી તેને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે ટેકાના ભાવે ખરીદીમાં આખું જે ભોપાળું સામે આવ્યું છે એમાં મહત્વના સમાચાર. ત્યારે આવતીકાલથી નહીં ખરીદવામાં આવે. સરકારે ગુજકો માસોલની એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી. પરિપત્રમાં જો કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ જાણ નથી કરવામાં આવી. મગફળીની ખરીદી કરનાર નોડલ એજન્સીને પણ આ અંગે જાણ નથી કરવામાં આવી. મગફળી ખરીદી કરનાર એજન્સીઓને નથી ખબર આ વાતને લઈને, ખરીદનાર વ્યક્તિઓને નથી ખબર. તો આવતીકાલથી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી હતી, પરંતુ હવે અધિકારિક જાહેરાત એક બીજી પણ કરી દેવામાં આવી છે કે નહીં થાય. વરસાદી વાતાવરણને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંજુ શર્મા કે જેમની સાથે વાતચીત કરી, એ વાતચીત દરમિયાન તેમણે આ વાત જણાવી છે. મગફળીની ખરીદી માટે 9,32,398 જેટલા ખેડૂતો કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મગફળીની ખરીદી માટે. ત્યારે હવે આ તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર કે આવતીકાલથી આ ખરીદી નહીં થાય. ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે તમામ માહિતીને લઈને. ત્યારે જે આખું એક ભોપાળું સામે આવ્યું છે ટેકાના ભાવે ખરીદીમાં, એ કે ખરીદનાર વ્યક્તિ, ખરીદનાર એજન્સીઓને નથી ખબર. જો કે પરિપત્રમાં એમનો ઉલ્લેખ છે, પરંતુ એમના સુધી આ વાત નથી કે ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે એ જાહેરાત કરી દેવામાં આવી છે. સરકારે ગુજકો માસોલને એજન્સીની નિમણૂકની કોઈ જાણ નથી કરી. મગફળીની ખરીદી કરનાર નોડલ એજન્સીને પણ આ અંગે કોઈ જાણ નથી કરવામાં આવી. ત્યારે પહેલા કહેવાયું હતું કે આવતીકાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. સત્તાવાર રીતે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. એજન્સીના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, અને પરિપત્રમાં ગુજકો માસોલને પણ એજન્સી નિમી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો. નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલની નિમણૂક કરવામાં આવી હતી. મગફળીની ખરીદી માટે 9,32,398 ખેડૂતો કે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, અંજુ શર્મા સાથે વાતચીત કરી તેમણે જણાવ્યું કે વરસાદના કારણે હાલ પૂરતી આ ખરીદ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. બિલકુલ વાત કરવામાં આવે તો કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા જે છે તેમને આ કન્ફર્મેશન આપ્યું છે. રાજ્યમાં આવતીકાલેથી જે શરૂ થવાની ટેકાના ભાવે મગફળીની ખરીદી તે હાલ સુધી રદ જે છે તે કરવામાં આવી છે. નવી તારીખ જે છે તે પાછળથી જાહેર કરવામાં આવશે, પરંતુ કમોસમી વરસાદ અને ખેડૂતોને ઘણા પડી ગઈ હોવાના કારણે આ ખરીદી પ્રક્રિયા અટકાવવામાં આવી છે. મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે પણ હજુ સુધી નિર્ણય જે છે તે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યો નથી. તેના કારણે આ જે મગફળીની ખરીદી ટેકાના ભાવે થવાની હતી તે રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા દિલીપ સંઘાણી કે જેઓ ગુજકો માસોલના ચેરમેન છે તેમને પણ આ સંદર્ભે કન્ફર્મેશન આપ્યું હતું કે તેમને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા સંદર્ભે રાજ્ય સરકાર તરફથી હજુ સુધી જાણ કરવામાં નથી આવી નોડલ એજન્સી તરીકે. ત્યારે હવે મગફળી, અડદ, સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદી છે રાજ્ય સરકાર પાછળથી કરશે, અને તારીખ પણ પાછળથી જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે અત્યારે જે ભારે વરસાદ કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યા પછી જે કેન્દ્રની એજન્સી છે નાફેડ, એના માધ્યમથી રાજ્ય સરકાર સાથે મળીને ખરીદી અપાતી હોય છે. જ્યારે આ ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે 22 જિલ્લા ગુજકો માસોલને ફાળવ્યા છે. એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક થાય છે,
બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ. કઈ તારીખે ખરીદવી, કેટલી ખરીદવી એની જાણકારી ગુજકો મહેસૂલને મળેલ નથી. એટલે જે હવામાં 1લી તારીખે ખરીદવાની વાત જે હતી, મેં સરકારમાં અત્યારે વાત કરી. સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર 1લી તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કરવી એ કરી આપી છે. અમને જાણ કરવાની જરૂર એટલા માટે નહોતી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી, તેથી કરીને આ 1લી તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી. હવે સરકાર જાહેર કરશે કઈ તારીખે ખરીદવી, કારણ કે જે રીતે વરસાદ પડ્યો છે, જે તે ખેડૂતોના પાકને નુકસાન છે અને તાત્કાલિક સરકારે એનું સર્વે કરીને રિપોર્ટ માંગીને ખેડૂતોને મદદ કરવા માંગે છે. ખેડૂતો પણ પોતાને નુકસાન પોતે ફોટો પાડીને મોકલી શકે એના માટે સરકાર ઓપન છે અને ઝડપથી સમયસર રિપોર્ટ આપવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં નુકસાનીવાળા વિસ્તારમાં અધિકારીઓને મૂકી દીધા છે. સર્વેનું કામ ચાલુ છે. એવા સમયે એક બાજુથી સર્વે કરવું, એક બાજુ ખરીદી કરવી એ સંભવ આમે નથી. એટલે સરકાર જ્યારે ખરીદવાનો નિર્ણય કરશે, જિલ્લાઓ ફાળવેલ છે ગુજકો મહેસૂલને, એ મુજબ અમારી તૈયારી છે. અમને જેવી સૂચના મળશે તો અમે 24 કલાકમાં જેટલી જવાબદારી આપી છે એ બધી જ પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી છે. અધિક મુખ્ય સચિવ કૃષિ અંજુ શર્માનો દાવો છે કે ગુજકો મહેસૂલને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે. હા, એટલે મેં કીધું ને કે ગુજકો મહેસૂલને જિલ્લા ફાળવા, એને વર્ક ઓર્ડર કયો, ફાળવણી કયો કે કામગીરી કયો, એ જિલ્લા ફાળવા છે. પણ કાલથી કે 1લી તારીખે ખરીદવી એ જાણકારી નથી. આ વાત આના વચ્ચેનો ગેરસમજ છે. એટલે સરકારે અમને જિલ્લા ફાળવા છે, 22 જિલ્લા ફાળવા છે. એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક ઉગે છે. પણ તારીખ અને સમય ક્યાંથી ખરીદવી એની જાણકારી નથી. એટલે નથી આપ્યું કામ એમ નહીં, જિલ્લા ફાળવા એ કામ આપ્યું કહેવાય. પણ શબ્દોની મારામારીમાં આની ગેરસમજણ ન ફેલાય એટલે અંજુ શર્માજીએ જે અગ્રસચિવે વાત કરી એ વાત સાચી છે અને હું અહીંથી એ વાતને જુદા શબ્દોમાં કહું છું. અમને જિલ્લા ફાળવા છે પણ ખરીદી 1લી તારીખથી કરવી એની જાણકારી નથી. 22 જિલ્લામાંથી માત્ર 9 જિલ્લામાં મગફળી પાકે છે, ત્યારે 22 જિલ્લા જે જગ્યાએ મગફળી પાકતી જ નથી એ જગ્યાએ ખરીદી માટેનો વર્ક ઓર્ડર આપે સરકાર. વર્ક ઓર્ડર નથી હોતો. રાજ્યના જિલ્લાઓમાં જ્યાં પાકે, અમારી દ્રષ્ટિથી ઓછું હોતું તો પાકતું જ હોય, એનું ખરીદવાનું જ હોય. પણ મહત્વની કામગીરી જે વધુ મગફળી પાકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, બાકીના નોર્થ ગુજરાતનો વિસ્તાર છે, એવા જિલ્લાઓનો પણ છે. પણ જિલ્લા તો ફાળવવા પડે, થોડો પાકનો થોડો ખરીદવાનો તો હોય જ છે. તો એને અમે એટલું મહત્વ નથી દેતા કે મોટા જિલ્લામાં ખરીદી હોય કે વધુ પાક હોય, ત્યાં અમે બહુ નાની એવી વ્યવસ્થામાં એટલી ખરીદી શકીએ. એજન્સી તરીકે કામગીરી સોંપી છે એ તો આપને ખ્યાલ છે, પણ ક્યારે ખરીદી કરવાની એ સરકારે ધ્યાન નથી દોર્યું, કારણ કે થોડું મિસઇન્ટરપ્રિટેશન. બરાબર છે. ખરીદી અમારે 22 જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમયસર કહી કે ઘણા સમય પહેલા કરી દીધી છે. પણ કઈ તારીખથી ખરીદવી એ તારીખ અમને નથી મળી. ના, હજુ જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મારા ખ્યાલથી નક્કી થઈને આવ્યો નહીં હોય, નકર તો રાજ્ય સરકાર તરફ કે મારું અનુમાન છે.